દર્શક મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપણું સ્વાગત છે। આજે આપણે નવરાત્રી સ્પેશિયલ ફરાળી સુખડી બનાવવાના છીએ, જે એકદમ પોચી અને રૂ જેવી તૈયાર થાય છે। અને આ સુખડી આપણે ખાંડમાંથી બનાવવાના છીએ। તો ચાલો આપણે ફરાળી સુખડી બનાવીએ। ફરાળી સુખડી બનાવવા સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી આપણે એક પેન લેશું। તેમાં આપણે અડધી વાટકી જેટલું આપણે ઘી લેવાનું છે। એક વાટકી જેટલો આપણે રાજગરાનો કરકરો લોટ લેવાનો છે। પણ ઘી એકદમ ગરમ થઈ જાય સારું એવું ત્યારે આપણે તેમાં એક વાટકી જેટલો રાજગરાનો કરકરો લોટ આવે તે લેવાનો છે। આ એકદમ પરફેક્ટ માપ છે। એક વાટકી તમે રાજગરાનો લોટ લો તો અડધી વાટકી જેટલું આપણે ઘી લેવાનું અને અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેને તાવેથાની મદદથી સતત હલાવતા જઈ જ્યાં સુધી લોટ એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને શેકતા રહેવાનો। લોટ એકદમ પરફેક્ટ શેકાવો ખૂબ જ જરૂરી છે, જેથી આપણી સુખડી કાચી ના રહે। આ સુખડી આપણે જે લોકો ઉપવાસમાં મીઠું નથી ખાતા હોતા તેથી આપણે તેની ખાંડની બનાવશું, તેથી તે લોકો પણ ખાઈ શકશે। અને આપણે આ સુખડી માતાજીના પ્રસાદ માટે બનાવી છે। સતત હલાવતા રહી ત્યારે આપણે તેને લોટ શેકતા રહેવાનું। જો થોડો લોટનો કલર બદલાઈ ગયો છે અને હજી આપણે આનાથી પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકવાનો છે। જો સરસ એવો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે ત્યારે તેમાં એક ચમચી જેટલો મેં કાજુ બદામની કતરણ લીધી છે તે એડ કરવાની। તેને સરસ રીતે મિક્સ કરી લેશું તેથી લોટ જોડે તે પણ શેકાઈ જાય। ત્યારે મેં એક ચમચી જેટલી દૂધની મલાઈ લીધી છે તે એડ કરીશું। આવી રીતે દૂધની મલાઈ એડ કરવાથી આપણી સુખડી એકદમ પોચી અને એકદમ દાણેદાર તૈયાર થાય છે। મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી આપણી સુખડી તૈયાર થાય છે। જો દૂધની મલાઈ એડ કરશું એટલે આવા પરપોટિયા થશે। જ્યાં સુધી આ પરપોટિયા બંધ ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવાનું। અહીંયા આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેને સતત મિક્સ કરતા રહેશું। જો પરપોટિયા થવાનું બંધ થઈ ગયું છે એટલે બંધ થઈ જાય ત્યારે આપણે એક વાટકીના ત્રીજો ભાગ જેટલી આપણે ખાંડનું બુરું એડ કરીશું। આ એકદમ પરફેક્ટ માપ છે। જો તમને સુખડી થોડી વધારે ગળી ભાવતી હોય તો એક ચમચી જેટલું વધારે ખાંડનું બુરું એડ કરી શકો છો। આટલી ખાંડનું બુરું એડ કરવાથી આપણી સુખડી એકદમ મીડિયમ સરસ એવી તૈયાર થાય છે। જો એક વાટકી જેટલો રાજગરાનો લોટ લો તો અડધી વાટકી જેટલું ઘી અને એક વાટકીના ત્રીજા ભાગ જેટલું આપણે ખાંડનું બુરું લેવાનું છે। આ એકદમ પરફેક્ટ માપ છે, જેથી તમારી સુખડી પહેલી જ વાર બનાવતા હશો તો પરફેક્ટ રીતે તૈયાર થાય છે। તેને સરસ રીતે મિક્સ કરી આપણે એક ડીશને તળિયું ઘી વાળું ગ્રીસ કરીશું અને આ મિશ્રણને તેમાં અંદર એડ કરી લેવાનું અને તેને તાવેથાની મદદથી આપણે સેટ કરી લેશું। આપણે આ સુખડી ખાંડથી બનાવી છે, જેથી આપણે તાવેથા મદદથી સેટ કરી તેને અડધી કલાક સુધી રેસ્ટ આપશું, જેથી આપણી સુખડી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ જાય। જો આપણે આને અડધી કલાક રેસ્ટ આપવાનું છે। અડધી કલાક રેસ્ટ આપ્યા બાદ આપણી સુખડી એકદમ સરસ એવી સેટ થઈ ગઈ છે। ત્યારે તેને ચપ્પુની મદદથી કાપા પાડી લેશું। તમારે જેટલી સાઈઝના પીસ જોતા હોય તેટલી સાઈઝના તમે પીસ કરી શકો છો। આપણે જે સુખડીનું મિશ્રણ તૈયાર કર્યું એકદમ તેને ઠંડુ થવા દેવાનું, ત્યાર પછી જ તેને કાપા પાડવાના। કાપા પાડ્યા બાદ પણ આપણે તેને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। તો આપણી સરસ એવી સુખડી તૈયાર છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કહેજો। જો તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।